સપોર્સા સ્નેહમય સંમેલનમાં ભૂપેન્દ્રભાઈ મૂળજીભાઈ વસાવા આપણે અત્યારે કાર્યક્રમને આગળ લઈ જઈએ છીએ। આપણા કાર્યક્રમની શરૂઆત તો સવારે આપણે બધા હજુ આવતા હતા ત્યાર પહેલા જ આપણા દેશી રીત રિવાજ પ્રમાણે આપણે હોય ત્યાંથી ઝડપથી આવશો લઈને પહેલા પછી આપણે આપો બધે પોતપોતા જગા ઉભે વેચાઓ બધા પોતપોતાની જગ્યા પર આપણે ઊભા થઈ જઈશું અને આપણે કાર્યક્રમમાં માં ધરતીની વંદના કરીએ। આય ધરતી હાય તા આપો બધા હાય। હોગાના ભગવાડિયા બેનહા તાલિયા પોડે તહાં જ કામ આગળ જાય એટલે સાહેબાનને આજના કાર્યક્રમને હાર્દિક સ્વાગત કરતા। આજના કાર્યक्रम में कोई मोड़ो आलो है डायरेक्ट मंडप में भोई गयो है तो खानो चालू है એટલે ખાતને જા અને પછી જ આવજા। આપો પરિવાર ઘણો મોડો હાય ભેગી એવું લાગતું ન કે મંડપ ખાલી હોય પણ લગભગ એવું લાગે 3 વાગ્યા પછી મંડપની જગ્યા નહીં વધે એટલે પરિવારોને બધા ચિંતા હાય એટલે ધીરજ રાખીને બોજા અને પરિવારો જો કોઈ ઇતિહાસ હાય परिवारों जे कई गोठी हाय परिवारम जे कई समस्या हाय या बाधा ज आपो आगल वधीना निराकरण भी दावनु हाय अने या चर्चा भी करनु हाय એટલે આજના કાર્યક્રમ में हां जे बढ़िया मंजरो रखो मंजरो कांडो હતો आज ही कहते बाहे कहते सोपाले मैं जो आज ही कहते बाहे कहते को वाले वाले ही कहते तो पोखर हासो की ही कहते हम मुगल थोड़ी ही कहते तो पोखर हासो की ही कहते आज ही कहते बाहे कहते तो पोखर हासो की ही कहते को वाले ही कहते अंबाड़ी कराणी हासो की ही कहते हम तो पालतो मोरको पालतो न जाकालो बोकियालो हांदालो जोड़फालो ही कहते तो दे हाथ में धोनी ही कहते आज ही कहते बाहे कहते हीरो रानी आज ही कहते बाहे आटलो करत काढीनी धासली વેસીની પોડ વેસીની કાલો કમ જે આ આયોજન કરનાર છે એમના તરફથી પણ 200 રૂપિયા મળ્યા છે। આપની તાલીઓથી વધાવી લઈશું। હજુ આપણી પાસે ઘણા કલાકારો છે। આપણા માનીએ છીએ કે આપણને આવતામાં જ આપણી પેટ પૂજા થઈ ગઈ। સોપોરસા પરિવાર ના સ્નેહ મિલનના કાર્યક્રમમાં અહીંયા આપણે વચ્ચે ઉપસ્થિત બધા આગેવાનોના નામનો ખ્યાલ નથી પરંતુ ખૂબ સુંદર આયોજન કરનારા સોપોરસા પરિવારના સૌ આગેવાનો ગામના વડીલો
તથા ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી ઉપસ્થિત સોપુરસા પરિવારના સર્વે ભાઈઓ તથા બહેનો આ સ્નેહ સંમેલનમાં આપ સૌને નવા વર્ષની હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ને તે જરવાની એને આપો ભાષણ ત્રણ આગતે એ ત્રણમાસા બની ગયા તા ગામો પર તે હાથ જાતી ત્રણમાસો બની એટલે હાથ પાવો તે પ્રમાણે આપો બી આ એ ફેરેવાળદારો કોયરા હા આ એ લાગણી પ્રમાણે એ તીરો તીરે હાય ને આપો આપો ફાનકોલિયા હાય એ જાતિ પર રખરે આપો જાતિ પર રખનારે આપો ડાયરેક્ટ એ લાખ વણદારા ટાંડુ હાય રખો હા લાખ રૂપિયા વણદારી હજરી થાયલી હા ત્યારે આ વણદાર લાખ વણદાર આપો ઓછામાં ઓછી જાત આપણા છે એના સિવાય કોઈ ઊંચી જાત નથી હા કોઈ ઊંચી જાત નથી આપણે આ દેશ આઝાદ થયો અને આપણે લગભગ આજે 74મું વર્ષ થયું હજુ બી આપણે અંગૂઠા પાડીએ છીએ આજે બી આપણે અંગૂઠા જ પાડતા એટલે આપો સમાજની બાજુ પોઈડે સારું કોઈ ભણે આગળ આવે અને કોઈ સમાજમાં આગળ ધાવે તો જ એવું ભાઈ સતત સંગઠિત હોય પણ એ તો ખરો કે આ જેવી આ સપૂર સાહેબ બીજું આ સંમેલન રહે એ મૂળજીભાઈએ જે કહ્યું એ આમાં સુપ્રીમ ગયો પાલનો પણ એનો આયોજન કોઈ જાગું રહ્યો ના અને આમાં મેં બેસણા ગામનો છું ડેડિયાપાડા ગામનો અને મારું નામ વસાવા ગુરજીભાઈ રામસિંહ ને હું 17 વર્ષ આર્મીમાં નોકરી કરી અને આપણા ભેગા થયેલા એમાં સમાજમાંથી બધા જ કોઈ બી હજુ આવવા માંગતા હોય મેં મારા ગામમાં મેદાન પણ બનાવ્યું છે અને કોઈ અભિનંદન બધાને મારો પરિવાર આજે મને ભાઈઓ કરતા વધારે મારા બહેનો કાકા મામા મામીઓ જે હોય છે વધારે દેખાયા છે એમને ખાસ અભિનંદન સૌથી ઉત્તમ અભિનંદન એમને થેન્ક યુ વેરી મચ મને બહુ ગમ્યું કેમ ગમ્યું કારણ કે આજે જેને રસ કોને હોય વસ્તુ મૂકેલી છે તમે જોજો હું તમને કહું છું અત્યારે બધા નાચવા વાળા ને બધા છે ને દેખાય છે તમને બધાને જોયા છે ને એ આપણી સંસ્કૃતિની પહેલી ઓળખ છે પ્રથમ ઓળખ આ જ છે આપણી સંસ્કૃતિ કઈ હતી આપણે આદિવાસીઓ છે ને બરાબર આપણને શું વસ્તુ જોઈતી હતી અત્યારે આપણને એક મનોરંજન માટે આ છે અને આજે અંદર તમે જોશો એક વૃક્ષ ઝાડ છે જોઈ છે ઝાડ છે ને એ આપણા વડવા છે શું છે વડવા છે વડવા એટલે કોણ હોય આપણી ઉત્પત્તિના પહેલા આપણે જોયા જ નથી કોઈએ જોયા છે કોઈએ નથી જોયા ને એ વડવા છે એ થળ છે ને આંબલા મંગળનું આંબાનું ઝાડ છે પણ આંબલા મંગળ પેલી રાણીઓ કરીને હે કેટલી રાણીઓ હતી બધાને જ ખબર હશે કદાચ 7 રાણીઓ હતી કેટલી 7 રાણીઓ હતી એમાં 7 કેરી છે જો કેરીનું ઝાડ છે અને કે અંદર કેરીઓ મૂકવામાં આવેલી છે જોજો છે ને કેરીઓ એમાં કેરીઓ પણ છે 7 કેરીઓ છે એમાં કેરીઓમાં તે વખતે એવું હતું કે રાજા આપણને એ દેવ આપણને કહે કે મને આ રાણી ગમે છે પણ કેવી રીતે ગમે છે ભાઈ પેટિયાભાઈ વસાવા ગામ કંડુ અત્યારે વાલિયા એસઆરપી ગ્રુપમાં જમાદાર તરીકે ફરજ બજાવું છું હવે આપો જે કઈ સફળસા પરિવારો આગળ ગયો વખત બી માં આંખનો તૈયારી તો વોટ્સઅપ ગ્રુપ બેનવરો પહેલા હતું તે મેં જોઈન કર્યું પછી ગયો વરો આપણે 3 જ મહિના સફળ કાર્યક્રમ કર્યો તે વોટ્સઅપ ગ્રુપ યુવા પેઢી ચાલો ગીચર નામગીર મોરજીભાઈ બેને આપો આંખનું પડી વારમાં કેટલી તાકાત છે એ તમે સમજો આજે રવિવાર આ બેઠું છે બધું પરિવાર ને એક છે જમણવાર હોય પરિવાર હોય ને રવિવાર હોય એક આનંદનો દિવસ છે આનંદ કરી લઈએ
બરાબર આવો અવસર ફરી નહીં મળે. સંતો બી કહે છે ને બધા વક્તાઓ કહે છે આનો અવસર ફરી આપણને ના મિલ ના. આપો પાવો હાલા ભોણિયા હાલ્યા ભાદે હાલે એકબીજા હરી આપો આખો દી તો ગુમાવજી એક દી આનંદ કરવો જી આપો.